થરાદ ખાતે પક્ષી બચાવ સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો। ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો। જલારામ ગૌ સેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કેમ્પનું કરાયું આયોજન। પક્ષી બચાવ સારવાર કેમ્પમાં થરાદ શહેરના અગ્રણી સહિત મંડળના સભ્યો રહ્યા ઉપસ્થિત। થરાદમાં છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે કેમ્પનું આયોજન। બ્યુરો રિપોર્ટ ભરત હકડી। સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવ અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે। જે પતંગ રસિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે। સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા 21 વર્ષથી આ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે। ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે।